ભારતની આઝાદીની લડાઈ અને ગણેશ ચતુર્થી વચ્ચે શું સંબંધ છે, ચલો હું તમને જણાવું. તો વાત છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની. પહેલી વાર કોઈ ભારતીય સૈનિકે નિર્ભયતાથી અંગ્રેજ શાસનની છાતી સોંસરવી, ગોળી ધરવી દીધી. અને તે સૈનિક હતા ક્રાંતિવીર મંગલ પાંડે. અંગ્રેજોને કોઈ કાળે આ સહન ન થયું અને સરા જાહેરમાં મંગલ પાંડેને ફાંસી પર લટકાવીને ભારતીયોમાં જાગી ઉઠેલા સાહસને કચડી નાખવાનો પ્રયાસ કરાયો. તે સમયે બ્રિટિશ સરકારે 20થી પણ વધુ લોકોની રાજકીય કે પછી સામાજિક સભાઓ પર પ્રતિબંધ મૂક્યો. ત્યારે અંગ્રેજ શાસનથી આઝાદી માટે સંઘર્ષનું બીજું ચરણ શરૂ થયું, જેના જનક હતા બાળ ગંગાધર તિલક. તિલકે રાષ્ટ્રવાદની ભાવના વિકસાવવા અને સમાજને ભેગા કરવા માટે વિઘ્નોનો નાશ કરનાર શ્રી ગણેશજીની પૂજા ઘરની દિવાલોમાંથી બહાર કાઢી અને તેને સાર્વજનિક ઉત્સવ બનાવ્યો. 1893માં ગણેશ ચતુર્થીને સાર્વજનિક મહોત્સવ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. ગણેશોત્સવના આયોજનની લોકપ્રિયતાને ટૂંક સમયમાં જ વિસ્તાર મળ્યો. ઠેક ઠેકાણે આ ઉત્સવમાં સક્રિયપણે ભાગ લેનાર લોકોની ભીડ વધતી ગઈ. પ્રત્યક્ષ રીતે ઉત્સવનો હેતુ ગણેશજીની પૂજા હતી, પરંતુ આયોજન દરમિયાન યુવાનોના જૂથો દેશભક્તિના ગીતો ગાતા ભ્રમણ કરતા, પેમ્ફલેટનું વિતરણ કરતા હતા અને લોકોને અંગ્રેજ શાસનની સામે ઊભા રહેવા માટે સંગઠિત થવાનો સંદેશ આપવામાં આવતો હતો. ગણેશજીની પૂજાને બહાને બ્રિટિશ રાજથી આઝાદીનો સંકલ્પ લેવામાં આવતો હતો. તિલકે ગજાનનને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે સ્થાપિત કર્યા અને પ્રજ્વલિત કરી રાષ્ટ્રવાદની મશાલ. પણ પહેલી ગણેશજીની મૂર્તિ કેવી હતી, કઈ થીમમાં હતી અને ક્યાં પહેલી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી હતી, જાણવું હોય તો નીચે લખો. ગણપતિ બાપ્પા મોરયા.